તમને લાગતું હશે કે આ ચંદ્રની સપાટી છે, પરંતુ આ છે સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા કે જે સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા છે। આ દ્રશ્યો અમદાવાદના પાવાપુરી વિસ્તારના છે કે જ્યાં સત્તાધાર 4 રસ્તા પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। જેને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે। અધૂરામાં પૂરું બ્રિજની નીચેથી જ્યાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો છે। રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આ રોડ પર અનેકવાર અકસ્માત પણ થઈ ચૂક્યા છે। ચોમાસું શરૂ થયું ત્યારથી આ રોડની આવી હાલત છે। તેમ છતાં તંત્રએ આ રોડને રિપેર કરવાની તસદીર નથી લીધી। વળી આ રોડ પર વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે, જેનો આજ દિન સુધી ઉકેલ નથી આવ્યો, જેથી સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। ખાડા પડ્યા, 1.5 ફૂટ જેવા ખાડા પડ્યા, પણ કેટલા અકસ્માત થાય, અમુક રિક્ષાઓ પલટી ખાય। એના માટે કહીએ ને તમે તો આગળ તમે જોઈ લો તો આગળ આપણા જાતા અહીંયા આગળ ફૂટ જેવા ખાડા પડ્યા। 6-8 મહિનાથી એ બ્રિજનું કામ ચાલુ થયું છે। 6-8 મહિનાથી કહેવાનો મતલબ કે વચ્ચે ખાડા બાડા બહુ પડી ગયા છે, પાણી બી અમુક ભરાઈ ગયું છે થોડું ઘણું, અને કહેવાનો મતલબ કે અહીંયા વચ્ચે ટ્રાફિક બી બહુ થાય છે, અને આ સમાધાન કરો તો સૌથી સારું એમ। પાણી ભરાય છે, હા પાણી ભરાય છે એમ, અને ખાડા બહુ મોટા પડ્યા છે। આ રોડ તો એટલા જ ખાડા પડ્યા, કોઈ વાત ના પૂછો એમ। હા આવે છે, અમુક ટાઈમે આવે છે, કોર્પોરેશન આવે છે, દવા બવા નાખે છે, પણ જે આ ખાડા પડે એનું સમાધાન કરો તો સૌથી સારું એમ। અમદાવાદમાં સમસ્યા કોઈ એક જગ્યાએ નથી। શહેરના પ્રગતિનગર વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે। અહીં પ્રગતિનગર 4 રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું। તો બીજી તરફ ઓવરબ્રિજની નીચેથી પસાર થતો રોડ બિસ્માર બની ગયો છે। રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એક બાજુ ઓવરબ્રિજનું મંદ ગતિએ ચાલતું કામ અને બીજી બાજુ બ્રિજની નીચેના રસ્તા પર પડી ગયેલા ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તંત્ર કોઈ કામ કરતું એવું લાગતું જ નથી, કેમ કે જે ચોમાસાની ખબર છે કે છેલ્લા 1.5 મહિનાથી આ વખતે વરસાદ ચાલુ થઈ ગયો છે, અને આપણા કામ કેવા છે સરકાર બી જાણે છે ને બધા પબ્લિક બી જાણી રહી છે। પણ આની અંદર જે અત્યારે ખાડા ટેકરા છે, અહીંયા મારી બેઠક છે, હું પાછળ જ રહું છું, નજીકમાં જ રહું છું। હવે અમને ખબર છે કે લાઈવ જોઈએ છે, ઘણી વખત આવા કિસ્સાની અંદર આવા ખાડાની અંદર કેટલા લોકો પડે છે, જેને ફ્રેક્ચર બી થાય છે કે ઘણી મોટી ઇન્જરીઓ બી થાય છે। પણ સરકારે હવે જાગૃત થવું જોઈએ, કેમ કે આ બધી વસ્તુ જ્યારે વોટ લેવાનો ત્યારે જ દેખાય છે। બાકી અત્યારે જે સામાન્ય માણસને જે હેરાનગતિ છે એના ઉપર કંઈક ધ્યાન આપવું જોઈએ સરકારે, કેમ કે આ રોડ રસ્તા એટલા ખરાબ છે કે જેની કોઈ હદ નથી, કોઈ સીમા નથી, અને ચોમાસું ચાલુ થઈ ગયું છે, જાણ હોવા છતાં બી આ લોકો આજે કશું જ કરતા નથી। અમદાવાદ શહેરના આવા બિસ્માર રસ્તાઓ અંગે જ્યારે એએમસીના રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેઓ શહેરમાં કામગીરી કરી લોકોની સમસ્યા દૂર કરી હોવાના દાવા કરતા જોવા મળ્યા। અત્યાર સુધીમાં લગભગ 3154 જેવા નાના મોટા ખાડાની ફરિયાદો મળી હશે। લગભગ 3100 જેવી કમ્પ્લેન અત્યાર સુધીમાં સોલ્વ થઈ ગઈ છે। લગભગ 54 કમ્પ્લેન નાની મોટી બાકી છે, એ આજકાલમાં થોડો વરસાદ રહી જાય, ઉઘાડ નીકળશે તરત પૂરી કરી દઈશું। અને એના પૂરતું ટેમ્પરરી અમે વેટ મિક્સ કોલ્ડ મિક્સ નાખીને બી અત્યારે હાલ પૂરતું અમે ખાડાઓને લેવલ કરી દઈએ છીએ। ત્યાં સર્વિસ રોડના હિસાબે હેવી ટ્રાફિક બસોથી માંડીને રાતના ડમ્પરો ટ્રકો બધું સર્વિસ રોડ ઉપરથી અવર જવર વધારે પ્રમાણમાં કરે છે। પણ તોય બી એકવાર તો અમે નાના મોટા ખાડા પુરાયેલા બ્રિજની આજુબાજુ પ્રગતિનગર હોય કે ચામુંડા બ્રિજ હોય તો પણ અમે આ થોડો ઉઘાડ નીકળે એટલે થોડું હેવી પેચવર્ક કરાવીને પૂરી ખાડાની સમસ્યા દૂર કરીશું। તંત્રના અધિકારીઓ તો શહેરીજનોની સમસ્યાનો ઉકેલ લાવવાના દાવા કરી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો તંત્રના દાવાની પોલ ખોલી રહ્યા છે। ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને શહેરીજનોને ખરાબ રોડની સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું। દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।